લીલિયાના આંબા ગામના આયુર્વેદ ડોક્ટરે પ્રાકૃતિક ખેતી અપનાવેલી છે અને પંચસ્તરીય બાગાયતી ખેતી દ્વારા સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક અને બાગાયતી ખેતી કરે છે, પરંતુ ખારાપાટના ગામમાં ચોમાસા સિવાય ખેતી કરવી અસંભવ હોય છે। પરંતુ લીલિયાના આંબા ગામના આયુર્વેદ ડોક્ટરે પ્રાકૃતિક પંચસ્તરીય બાગાયતી ખેતી કરી છે અને પંચસ્તરીય બાગાયતી ખેતીની સાથે 10 થી વધારે મિનિટ્સનું વાવેતર કર્યું છે। ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક 2 લાખ સુધીની કમાણી પણ કરી રહ્યા છે। શું છે આ બાગાયતી ખેતી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાનું આંબા ગામ। લીલિયા પંથકની આજુબાજુનો વિસ્તાર એ ખારોપાટ વિસ્તાર કહેવાય છે। માત્ર ચોમાસામાં આ ખારાપાટ વિસ્તારમાં ખેતી શક્ય બને છે, જ્યારે બાગાયતી ખેતી કરવી હોય એ એક ચેલેન્જ રૂપ ગણાય છે। પરંતુ આંબા ગામમાં આયુર્વેદ ડોક્ટર મુકેશ ખસિયાએ ગાય આધારિત ખેતી કરી અને બાગાયતી પાકનું વાવેતર કરી હાલ બાગાયતી પાકમાં જામફળ, કેળા અને પપૈયાનું ઉત્પાદન મેળવી લાખોમાં આવક મેળવી રહ્યા છે। ડોક્ટર મુકેશ ખસિયા આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ કરેલા છે અને ક્લિનિક પણ સાથે સાથે ચલાવે છે। પ્રાકૃતિક ખેતી દ્વારા તેઓ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। 4 લાખ સુધીની ઉત્પાદન ક્ષમતા તેઓ ધરાવે છે। લીલિયા ખારાપાટ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં કેસર કેરી કે અન્ય કોઈ પણ વેરાયટીનો આંબાનું વાવેતર થઈ શકતું નથી, પરંતુ વિશ્વમાં સૌથી મોંઘી કેરી એટલે જાપાનની મિયાઝાકી કેરી છે। આ મિયાઝાકી કેરીના છોડનો ઉછેર કરવામાં આવ્યો છે। ડોક્ટર મુકેશભાઈ માટે આ એક ચેલેન્જ જ હતી, પરંતુ ગાય આધારિત ખેતી દ્વારા જીવામૃત અને બીજામૃત દ્વારા તેઓએ મિયાઝાકી કેરીમાં સફળતા મેળવેલી છે અને આગામી સમયમાં ઉત્પાદન પણ મેળવશે। ડોક્ટર મુકેશભાઈ ગેલાભાઈ ખસિયા, ગામ લોકા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। બરાબર, અમે અહીંયા 6 વીઘામાં ગાય આધારિત ખેતી, સફળ ખેતી કરીએ છીએ અને 2020 થી કરીએ છીએ। એમાં ઘણા બધા મિલેટ્સ દરેક જાતના છે, ફળો છે, શાકભાજી છે, ફૂલો છે દરેક જાતના। અને મિલેટ્સમાં જે જૂના મિલેટ્સ આપણે કાંગ છે, કોદરા છે, સામો છે, પછી રાગી છે, જૂની દેશી જુવાર છે, જૂનો જે બાજરો પહાડી થતો એ છે, પછી ફળોમાં વિવિધ છે, શેરડી છે, પપૈયા છે, કેળા છે, જામફળ છે, અને આંબામાં 5-6 વેરાયટી છે, મિયાઝાકી છે અને સોનપરી છે, મેંગો છે, કેસર છે અને લંગડો છે, હાફૂસ છે, વિસ્તારા છે, બારમાસી। તો આ ખારાપાટના એરિયામાં કઈ વસ્તુ, આંબો તો અલગ વસ્તુ છે, પણ એક લીમડો ઉછેર હોય ને તોય મુશ્કેલ વસ્તુ છે, કારણ કે ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે અને ખારોપાટ પાણીમાં ખારો એરિયા છે, ખારાશ છે, એટલે કોઈ ઝાડ થાય નહીં। પણ ઝાડ એટલા માટે નથી થતું કે ખારાપાટનું પાણી આપણે ઝાડને પાઈએ છીએ અને રાસાયણિક બધા દવાઓ અને જંતુનાશકો, યુરિયા ને એવું નાખીએ છીએ, એટલે છોડનો ગ્રોથ નથી થતો અને મૂંઝાઈ જાય છે। તો એનામાં આપણે એના બદલે ગાય આધારિત ખેતી કરીએ તો દરેક પોષક તત્વો દરેક છોડને મળે છે અને બેઝિક રીતે પંચમહાભૂત આધારિત મળે છે, એટલે દરેક છોડનો ગ્રોથ સારો આવે છે, ઉત્પાદન સારું આવે છે, વર્ષે સારો એવો બેનિફિટ પણ મળે છે। ખેડૂતે ખરેખર પોતાના ફેમિલી માટે અથવા પોતાના ગામ માટે અથવા પોતાના એરિયા માટે ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ખેતી કરવી જોઈએ, જેનાથી એ મૂલ્યવર્ધન કરી શકે, ખર્ચો ઓછો થઈ શકે અને કેન્સર સામે ગુજરાત નંબર 1 છે, એની સામે આપણે લડત આપીએ છીએ। મુકેશભાઈએ આ બાબતમાં જણાવેલું છે કે 10 થી વધારે પ્રકારના ધાન્યનું પોતે વાવેતર કરે છે અને હાલ બિયારણ તેમજ પોતાના પરિવાર અને સગા સંબંધીઓમાં જમવા માટે આપવામાં આવે છે। ઉપયોગમાં લેવામાં આવેલ તમામ વસ્તુઓ ફરીવાર ખાતર તરીકે લેવામાં આવે છે, જેને પરિણામે બાગાયતી પાકમાં પપૈયા, આંબા, સરગવો, કેળા, જામફળ, સીતાફળ સહિતની બાગાયતી ખેતી દ્વારા ઉત્પાદન મેળવે છે। તો સાથે સાથે ધાન્ય વર્ગમાં ઘઉં, બાજરો, જંગલી બાજરો તેમ 3 પ્રકારની જુવાર, રાગી, રાજગરો અને અન્ય વર્ગનું વાવેતર પણ તેમના દ્વારા કરવામાં આવે છે।